હવે વરસાદ ના આવે તો કદાચ તકલીફમાં મુકાઈશું. જીગરભાઈ, જોવા જઈએ તો વરસાદ ખેંચાય એટલે સ્વાભાવિક રીતે ખેડૂત અને બીજા અન્ય વર્ગને પણ અસર થતી હોય છે. અન્ય બિઝનેસોમાં પણ મંદીનો માહોલ જોવા મળતો હોય, કેમ કે આપણો દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે અને ખેતી જો આપણી અટકી પડે તો બધા જ કામ છે અટકી પડવાના છે. પણ હા, એક ચોક્કસથી છે કે સૌથી વધારે મુશ્કેલી છે ખેડૂતો કે બહુ મથે માનવી ત્યારે વિભો માન પવાય, પણ રઘુવીર રીજે રાજડા તેથી નવખંડ ભીનો થાય. માણસ બહુ મથામણ કરે તો વિભો બે વીઘા માંડ પીવડાવી શકે, પણ રઘુવીર જો રાજી થાય તો આખા નવે નવ ખંડ પીના કરી. નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર. મિત્રો, ગુજરાતમાં વરસાદ છેલ્લા કેટલાક સમયથી અટકી ગયો છે, અથવા તો એમ કહી શકાય કે ખેંચાઈ રહ્યો છે. શું કારણ છે? સતત ચિંતા થઈ રહી છે ખેડૂતોને પોતાના ઉભા પાક માટે, કારણ કે પહેલો રાઉન્ડ આવ્યો અને બીજો રાઉન્ડ આવ્યો ત્યાં સુધીમાં તો સિંચાઈનું લગભગ મોટાભાગનું કામ પૂર્ણ થઈ ચૂક્યું હતું અને આ વર્ષે સારો વરસાદ આવશે તેવી આશાએ ખેડૂતોએ પણ પોતાની ખેતી લાયક જમીનમાં અલગ અલગ પાક લઈને બેઠા છે અને ચિંતા થઈ રહી છે. વરસાદ નથી આવતો. બંગાળની ખાડી હોય કે અરબી સમુદ્ર તરફથી આવતા પવનો હોય, એક આશા બંધાય છે, વાદળછાયું વાતાવરણ થાય છે અને મેઘરાજા હાથ થાળી આપીને છટકી જાય છે. મારી સાથે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચૂક્યા છે. કેટલાક સવાલોના જવાબ તેમની પાસેથી મેળવીશું. પરેશભાઈ, નમસ્કાર, સ્વાગત છે મુંબઈ સમાચારમાં. નમસ્કાર પરેશભાઈ, વરસાદ ખેંચાઈ ગયો છે, ચિંતા છે ખેડૂતોને, અને એકલા ખેડૂતોને નહીં, લગભગ ગુજરાતના 6 કરોડ ગુજરાતીઓ પણ ચિંતા કરી રહ્યા છે, કારણ કે હવે વરસાદ ના આવે તો કદાચ તકલીફમાં મુકાઈશું. કેમ અટક્યો છે વરસાદ અને કદાચ આવનારા દિવસોમાં કોઈ આગાહી ખરી? ચોક્કસથી જીગરભાઈ, જોવા જઈએ તો વરસાદ ખેંચાય એટલે સ્વાભાવિક રીતે ખેડૂત અને બીજા અન્ય વર્ગને પણ અસર થતી હોય છે. અન્ય બિઝનેસોમાં પણ મંદીનો માહોલ જોવા મળતો હોય, કેમ કે આપણો દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે અને ખેતી જો આપણી અટકી પડે તો બધા જ કામ છે એ અટકી પડવાના છે. પણ હા, એક ચોક્કસથી છે કે સૌથી વધારે મુશ્કેલી છે એ ખેડૂતોને પડે છે, કેમ કે ડાયરેક્ટ એ વરસાદ આધારિત તેમનો વ્યવસાય છે અને એટલે જ આજ કદાચ ખેડૂત કહી રહ્યા હશે કે મુજ વીતી ને તું જ વીત છે, હજી ઘણા પડશે ઘા. આજ મને અમારા ઉપર વીતે છે, કાલ તારા ઉપર વીતશે, આવું કદાચ ખેડૂત અન્ય લોકોને કહેતા હશે. પણ અત્યારની પરિસ્થિતિ જોવા જઈએ તો ખૂબ ગંભીર છે જીગરભાઈ. પહેલી વાત તો એ છે કે રાજ્યની અંદર ઓલ ઓવર ગુજરાતની અંદર જે 58% વરસાદ વરસ્યો છે, પણ એ 58% વરસાદ છે એ સમગ્ર રાજ્યની અંદર નથી, એ આખા ગુજરાતની એક એવરેજ છે. ઘણી વખત આપણે એવું બનતું હોય, જો આ વર્ષે એવું બન્યું કે સુરતની અંદર 2 વખત અતિવૃષ્ટિ જેવા વરસાદ વરસ્યા, સામાન્ય કરતા વધારે વરસાદ પડ્યો. સૌરાષ્ટ્રમાં પણ દરિયાઈ કાંઠાના વિસ્તારમાં માંગરોળ, સૂત્રાપાડા, માળિયાહાટીનાથી લઈને અનેક વિસ્તારમાં 24 કલાક કે 48 કલાકની અંદર 40 ઇંચ વરસાદ વરસ્યો હતો. એને કારણે આપણે એક એવરેજ ઊંચી આવી. એવરેજ ઊંચી આવી એટલે આંકડો આવ્યો ઓલ ઓવર ગુજરાતમાં 58% વરસાદ. પણ હજુ પણ રાજ્યના ઘણા વિસ્તાર એવા છે કે જ્યાં માત્ર 1%, 2% કે 5-10% જેવો વરસાદ હોય, જેમ કે પશ્ચિમ સૌરાષ્ટ્ર, દ્વારકા, જામનગર, પોરબંદર, આની અંદર પણ મુશ્કેલી ખૂબ છે. દુષ્કાળ જ છે આમ તો કહી શકાય કે ત્યાં કોઈ વાવેતર લાયક પણ વરસાદ નતો. ઠીક છે, ખેડૂત પાસે પિયતની જોગવાઈ હોય અને સાહસ કરીને ઓછા વરસાદમાં વાવેતર કરેલું હોય, એ અપવાદ છે. બાકી કુદરતી રીતે વાવેતર કરી શકાય એવો વરસાદ ત્યાં પડ્યો જ નથી. એવી જ રીતે જુનાગઢ જિલ્લામાં ઓલ ઓવર સારું હોય, પણ અમુક ગ્રામ્ય વિસ્તાર એવા છે કે જ્યાં નબળું છે, જેમ કે વિસાવદર તાલુકો, તે નબળો છે આ વર્ષે વરસાદની દ્રષ્ટિએ. એવી રીતે ઉત્તર ગુજરાતમાં પણ રાજસ્થાન બોર્ડરે ઘણા બધા વિસ્તાર એવા છે. દાહોદના ઘણા બધા ગ્રામ્ય વિસ્તારમાં ઓછો વરસાદ છે. કચ્છ જિલ્લામાં એવું છે. એટલે 5 થી 10% વિસ્તાર ગુજરાતનો એવો છે કે જ્યાં અત્યારે દુષ્કાળની સ્થિતિ ઓલરેડી જોવા મળી રહી છે. અને આજે ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે. ઓગસ્ટ મહિનાનું જે આ છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે, 5 ઓગસ્ટ સુધી આપણે વરસાદી રાઉન્ડ હતો. 5 ઓગસ્ટ સુધી ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસતા હતા. 5 ઓગસ્ટ થી આજે 25 ઓગસ્ટ થઈ છે, એટલે 20 દિવસ એવા છે કે સતત કન્ટિન્યુ કોઈ જ પ્રકારનો વરસાદ ગુજરાતમાં નથી. હવે સતત 20 દિવસ સુધી જો ગુજરાતમાં કોઈ વરસાદ ન પડે તો સ્વાભાવિક છે કે અત્યારે પણ પાક સુકાતો હોય. અત્યારે છેલ્લા 20 દિવસની અંદર ગુજરાતના ઘણા ખેડૂતો છે એ પોતાની પાસે પિયતની વ્યવસ્થા હતી તો પોતાના પાકને પિયત આપ્યું છે, પણ હવે આગળ ઉપર વરસાદ ન પડે તો પિયત આપી શકાય એવી વ્યવસ્થા નથી. હવે કુવા અને બોરમાં પણ પાણી ખૂટવાનું ચાલુ થઈ ગયું છે. એટલે હવે આગળની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે
અને એમાં પણ અત્યારે જ્યારે આપણે વરસાદની ચર્ચા કરવા બેઠા છીએ ત્યારે એક વાત હું એ પણ કરી દઉં કે ભાઈ આપણા રાજ્યની અંદર એક ખૂબ સારી યોજના પણ છે જે આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હતા કે એની ખૂબ સારી યોજના ખેડૂત માટે આપી હતી. ભાઈ ગુજરાતની અંદર વરસાદ ન પડે, ચોમાસું હોય અને ચોમાસામાં 15 જૂનથી લઈને 15 ઓક્ટોબર સુધી જે 4 મહિના હોય આ વરસાદના કહેવાય, પણ જો આ સમયગાળા દરમિયાન સતત 4 અઠવાડિયા સુધી કોઈ વિસ્તારમાં વરસાદ ન પડે તો એને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી રાહત પેકેજ આપવાનું, જેથી કરીને એ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક આપણે મદદરૂપ થઈ શકીએ. તો આ યોજનાનો લાભ છે હવે જે વિસ્તારમાં અત્યાર સુધી વરસાદ નથી, 4 અઠવાડિયા હવે પૂરા થતા હોય અથવા તો દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તાર કે જ્યાં ઓલરેડી 9 અઠવાડિયાથી વરસાદ નથી, તો એને સરકારશ્રીએ આ એક રાહત પેકેજ આપવું જોઈએ જેથી કરીને ખેડૂતો છે આ નુકસાનીમાંથી ઉગરી શકે. બીજી વાત છે કે અત્યારે હજુ ચોમાસું છે વિદાય નથી લઈ રહ્યું, હજુ ચોમાસું આગળ ચાલવાનું છે, વરસાદ પણ હજી પડશે, પણ સમયે ન પડે તો પણ એ નકામું. અત્યારે બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ ઉદ્ભવી છે, જો કે એ સિસ્ટમ ગુજરાતને બહુ લાભ કરતા નથી, એટલે આ એક ગંભીર વિષય છે. નો ડાઉટ કે 28 તારીખ, આમ તો 26 તારીખથી આવતીકાલથી જ અમારી લાંબા ગાળાની આગાહી છે, પણ 26 તારીખથી કદાચ ચાલુ ન થાય, 27, 28 કે 29 થી ચાલુ થાય તો પણ ગુજરાતની અંદર જોવા જઈએ તો લગભગ આપણે એટલું કહી શકાય કે દક્ષિણ ગુજરાતના વિસ્તાર હોય, કોઈ પૂર્વ ગુજરાતના, જે મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તાર, મધ્ય ગુજરાતના વિસ્તાર, સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓને લાભ આપશે, ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયો લાભ આપશે. પણ એ વરસાદ છે સામાન્ય હશે, હળવા સામાન્ય, અમુક જગ્યાએ તો ઝાપટા પડશે ને અમુક જગ્યાએ સામાન્ય વરસાદ પડશે. મોટા ભાગના વિસ્તારની અંદર આ રાઉન્ડમાં પણ વરસાદનો લાભ મળે એવી શક્યતાઓ ઓછી છે. એટલે હજુ વરસાદ માટે ખેડૂતોએ રાહ જોવી લાગી રહી છે. ક્યાંક દ્વારકાધીશ રૂઠ્યા હોય, કુદરત રૂઠે તો એની ફરિયાદ તો ક્યાં કરવી, એના જેવી વાત છે જીગરભાઈ. એટલે હજુ આપણે કોઈ સારા વરસાદની શક્યતાઓ હાલ અલગ અલગ મોડેલોના આધારે જે અમે પ્રિડિક્શન કરીએ છીએ એમાં અમને દેખાતી નથી. આ એક ચોક્કસ છે કે સપ્ટેમ્બરમાં પછી આગળ જતા વરસાદ પડે, સારા પડે, પાણી લાયક પણ કદાચ પડે, એ વાત અપવાદ છે, પણ અત્યારે વરસાદની કોઈ ખાસ શક્યતા નથી. જે સિસ્ટમ બની રહી છે અત્યારે સિસ્ટમ પણ એક કહી શકાય કે સાયક્લોનિક સર્ક્યુલેશન છે, મજબૂત લો પ્રેશર પણ નથી, અને એ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે ગુજરાત પહોંચતા પહોંચતા ઘણું બધું નબળું પડશે, નબળું પડીને વિખાશે, જેને કારણે ગુજરાતને આ એક વરસાદની કમી આવવાની છે. આમ પણ આ વર્ષ છે જીગરભાઈ અલ્નીનોનું વર્ષ છે, અને અલ્નીનોનું વર્ષ હોય એટલે સ્વાભાવિક રીતે આફ્રિકાના જે પૂર્વ ભાગો, દક્ષિણ એશિયાઈ દેશો અને બીજા પણ જાપાન સહિતના ઘણા વિસ્તારને નબળા ચોમાસાના રૂપમાં અથવા તો અતિવૃષ્ટિના વરસાદના રૂપમાં આ અલ્નીનો છે ઇફેક્ટ કરતો હોય છે. ને એમાં પણ જે દર 3 થી 5 વર્ષે અલ્નીનો સક્રિય થતો હોય છે, પણ એ નોર્મલી સક્રિય થતો હોય, આ વર્ષે અલ્નીનો થોડોક વધારે સ્ટ્રોંગ છે. જે આપણે ઉનાળા દરમિયાન પણ જે વાત કરતા હતા કે ભાઈ સુપર મેગા અલ્નીનો, એમાં સુપર મેગા અલ્નીનો છે. એટલે આમાં થોડું પ્રશાંત મહાસાગરનું તાપમાન નોર્મલ કરતા ઘણું બધું ઉચકાયું છે, જેને કારણે આપણી આખી વેધર સિસ્ટમ ખોરવાય છે, જેને કારણે માત્ર ગુજરાત જ નહીં, ભારત દેશના અન્ય રાજ્યોમાં પણ આ પરિસ્થિતિનો સામનો છે અત્યારે ખેડૂત કરી રહ્યા છે. અને ભારત સિવાય પણ અન્ય જે બીજા દેશો છે, આપણા પડોશી દેશો, એશિયાના દેશો, એ બધાને પણ અત્યારે વરસાદની ઘટ વર્તાઈ રહી છે. અને એમાં જે અલ્નીનોને કારણે જે અરબ સાગર છે, એ અરબ સાગર ખાસ જેવો આપણે કહી શકાય દર વર્ષે સક્રિય થતો હોય એવો સક્રિય નથી. મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ પણ પોઝિટિવ નથી જોવા મળતો, અને ઉત્તર અરબ સાગરના ભાગો છે એમાંથી ગરમ પવનો આવી રહ્યા છે, જેને કારણે કોઈ પણ સિસ્ટમ આવે છે તો વરસાદી સિસ્ટમ ગુજરાત સુધી આવીને ગરમ પવનોને કારણે નબળી પડે છે અથવા તો એની દિશા બદલાઈને આપણાથી દૂર જતી રહે છે, જેને કારણે આપણે આ વરસાદની કમી વર્તાઈ રહી છે. એક પોઝિટિવ કોઈ કારણ હોય તો એ છે આઈઓડી. આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડિપોઝિટ, જે હિન્દ મહાસાગરનું તાપમાન હોય છે એ થોડુંક પોઝિટિવ છે, અને જેને કારણે અત્યાર સુધી જે વરસાદ આપણે ગુજરાતની અંદર 58% સુધીની એવરેજ આવી એ આપણે જોવા મળ્યા છે. જોકે હજુ પણ આઈઓડી પોઝિટિવ રહેવાનું છે, કે આશા, અને આપણે બધા આશાવાદી માણસ છે, મને પણ આશા છે કે લગભગ સપ્ટેમ્બર અને પછી 10 ઓક્ટોબર સુધી કદાચ ચોમાસું ચાલે તો પાછળથી કદાચ વરસાદ સારા પડે. પણ હમણાં જે જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે, આ તહેવાર ટાઈમે પણ લગભગ મને લાગી રહ્યું છે કે ગુજરાતના મોટા ભાગના ખેડૂતોની જન્માષ્ટમી છે એ સુધરવાની નથી એવું અત્યારે લાગી રહ્યું છે. આ એક ચોક્કસ છે કે ઉત્તર ગુજરાત હોય, કચ્છના કેટલાય વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતના વિસ્તાર, મધ્ય ગુજરાતના વિસ્તાર, કે ત્યાં ઓલરેડી કેનાલોની વગેરે વ્યવસ્થા છે, કે ત્યાં ખેડૂત છે કેનાલથી પોતાના ખેતર સુધી પાણી પીવડાવી શકે છે. તો આ વ્યવસ્થા જેની પાસે છે એમના માટે કોઈ ચિંતાનું કારણ નથી. પણ સૌથી વધારે પરિસ્થિતિ આ સિઝનની અંદર ખરાબ થતી હોય
તો એ સૌરાષ્ટ્રનો વિસ્તાર છે, કેમ કે સૌરાષ્ટ્રની અંદર આવી કોઈ વ્યવસ્થા નથી ને આવી વ્યવસ્થા ન હોય, વરસાદ ખેંચાય તો સ્વાભાવિક રીતે પાક સુકાય અને બળી જાય તો ખેડૂતોને નુકસાન આવે છે. એટલે એ સામનો અત્યારે સૌરાષ્ટ્રના ખેડૂત, જો કે ઓલ ઓવર ગુજરાતના ખેડૂત કરી રહ્યા છે, પણ સૌથી વધારે તકલીફ સૌરાષ્ટ્રના ખેડૂતને છે. જીગરભાઈ જી પરેશભાઈ, આપની વાત ખૂબ સાચી એટલા માટે છે કે સૌરાષ્ટ્ર અને ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લો સાવ કોરો ધાકોર હતો. કોઈક સરકારી આંકડા પ્રમાણે જોઈએ તો 6%, પરંતુ આપે તો તેનાથી પણ નીચેનો આંકડો એટલે કે 1%ની આસપાસનો આંકડો કયો. પરિસ્થિતિ ગંભીર છે, ખાસ કરીને ભાણવડ અને તેની આસપાસનો વિસ્તાર. કચ્છમાં પણ તે પરિસ્થિતિ છે. કચ્છીઓ પણ આ વર્ષે નબળું વર્ષ છે તેવું જણાવી રહ્યા છે. મારે સતત ઓબ્ઝર્વેશન તરીકે હું થોડુંક અભ્યાસ તરીકે હું ત્યાં વાત કરતો હોઉં છું ત્યારે સ્થાનિક લોકો સાથે. દરેક આપે કહ્યું તેમ આશા રાખીને બેઠા છે, મેઘરાજા રૂઠ્યા છે, પણ મનાવા તો પડશે. હવે કુદરતના હાથમાં છે કે કેવી રીતે તે પોતાનું જે હેત જે છે તે ગુજરાત પર વરસાવે. એક છેલ્લો સવાલ છે, ખેડૂતો અને જેની પાસે ખરેખર પોતાની કોઈ સિંચાઈની વ્યવસ્થા નથી અને પાક જે છે તે લઈને બેઠા છે, તો આ પરિસ્થિતિમાં ખેડૂતોએ શું કરવું જોઈએ? કારણ કે પાક બચાવવો છે, સરકારી સહાય મળશે ત્યારે મળશે. જો જીગરભાઈ, આમ તો અમુક વસ્તુ છે એ કુદરતી હોય છે, માનવ કદાચ ધારે તો પણ એમાં કશું જ કરી નથી શકતો. આપણે એક બહુ જૂની કહેવત છે, એ કહેવત અત્યારે પરફેક્ટ બેસે છે કે બહુ મથે માનવી ત્યારે વિભો માન પવાય, પણ રઘુવીર રીજે રાજડા તેથી નવખંડ ભીનો થાય. માણસ બહુ મથામણ કરે તો વિભો 2 વીઘા માન પીવડાવી શકે, પણ રઘુવીર જો રાજી થાય તો આખા 9 ખંડ ભીના કરી દે. આપણે આશા રાખીએ કે મેઘરાજા જે રૂઠ્યા છે તેનું હેત વરસાવે અને ગુજરાત સહિત દેશમાં ખૂબ સારો વરસાદ આવે તેવી અપેક્ષા સાથે આપ મારી સાથે જોડાયા અને જાણકારી આપી અલગ અલગ હવામાન વિશેની, નેચર વિશેની, પ્રકૃતિ કેવી રીતે શું કામ કરે છે તે બદલ હું આપનો આભાર માનું છું.